गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः। जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। परम पूज्य प्रमुख स्वामी महाराजे 3 ફેબ્રુઆરી 1990 રોજ કલકત્તાથી સ્વામીની વાતોનો મહિમા લખતા આશીર્વાદ આપતા જણાવ્યું, મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાતો એટલે બ્રહ્મસૂત્રો અને અંતરભેદે અંગ્રેજોના લોઢા અડતામાં અળગું કરે તેમ માયાના ભાવથી રહિત કરી નાખે, અંતરમાં શાંતિ રહે તેવી અદ્ભુત વાતો છે. આત્મા પરમાત્માનું જ્ઞાન દ્રઢ થાય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ દ્રઢ થાય ને અંતરે શાંતિ થાય, માયાનું બંધન ન રહે, પરમાત્માનું દિવ્ય સુખ મળે. શ્રીજી મહારાજનો સર્વોપરી મહિમા જેવો છે તેવો સમજાય, બ્રહ્મરૂપ થવાય તેવી વાતો છે. તો આવી અદ્ભુત વાતો છે જેમાં સાંખ્ય અને યોગનું પણ સહેજે જ્ઞાન થાય અને એક ભગવાન સિવાય કોઈમાં વૃત્તિ ન રહે અને દેહ આત્માનો ભેદ પણ સમજાય ને અસત્ય જે દેહ ને દેહના સંબંધીમાંથી તેમજ માહિક પદાર્થમાંથી વૃત્તિ તૂટીને મહારાજમાં વૃત્તિ અખંડ રહે તેવો પ્રતાપ વાતોમાં છે. તો તેનું વાંચન નિરંતર કરવું જેથી અખંડ શાંતિ થશે. અમદાવાદ અક્ષર પુરુષોત્તમ મંદિર અક્ષરપીઠ દ્વારા આ વાતું છપાય છે. તો તેમાં પૂજ્ય ઈશ્વર સ્વામી તથા અન્ય સંતો સારી એવી મહેનત લઈને કાર્ય કરે છે. તો આ વાતુને સર્વે પોતે વસાવે ને ચિંતનપૂર્વક વાંચન કરે જેથી શ્રીજી મહારાજનો સિદ્ધાંત ને રહસ્ય સમજાશે. તો સર્વેને આશીર્વાદ સહ જય સ્વામિનારાયણ. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્વામીની વાતોનો અદ્ભુત મહિમા લખ્યો છે. અનાદિ અક્ષર બ્રહ્મ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો એટલે શ્રીજી મહારાજના વચનામૃત ઉપરનું ભાષ્ય. શ્રીજી મહારાજે કહેલા વચનામૃતની પરાવાણી યથાર્થ સમજવી હોય તો સ્વામીની વાતોનું અધ્યયન કરવું જ રહ્યું. જેમ વચનામૃત એ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ છે તેમ સ્વામીની વાતો એ પણ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ જ છે. બંને ગ્રંથોના અધ્યયનથી શુદ્ધ ઉપાસના, સંપ્રદાયનું તત્વજ્ઞાન અને બ્રાહ્મી સ્થિતિ સિદ્ધ કરવા માટે આવશ્યક એવા સાધનોની સૂઝ પડે. સ્વામીની વાતોનો મહિમા તો સ્વામીએ પોતે જ કહ્યો છે. આ તો અક્ષરધામની વાતો છે. આ વાતો ફરી જન્મ ન થવા દે તેવી છે. આ વાતો તો અનંત સંશયને છેદી નાખે એવી ભગવાન પુરુષોત્તમની વાતો છે. આ વાતોની ગતિ તો કાળના જેવી છે, તે દેખાય નહીં પણ અજ્ઞાન ટાળી નાખે એવી છે. આવી અદ્ભુત પરાવાણી સમ આ વાતો સ્વામી શ્રી જાગા ભક્ત, ઠક્કર નારણ પ્રધાન, શ્રી હરિશંકરભાઈ રાવળ, સદગુરુ બાલમુકુંદા સ્વામી, સદાશંકર અમરજી, શામજીભાઈ વગેરે લખી હતી અને સ્વામીએ પણ તેમના સમયમાં આ વાતોની કથા કરાવી હતી. એક સાધુએ સ્વામીને ફરિયાદ કરી કે આ શામજી વાતો લખે છે પણ તે છાશમાં કેટલું પાણી નાખે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ તેમણે લખેલી વાતોના ખરડા મંગાવ્યા અને તેની કથા અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે કરાવી. કથા દરમિયાન સ્વામી વારંવાર કહેતા કે આ વાતોમાં તો એકેય શબ્દ આઘો પાછો નથી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સ્વામી જાગા ભક્ત સંપાદિત 3જા પ્રકરણની કથા મુંબઈમાં કરાવી હતી અને તે ઉપર સ્વામીના પ્રસંગોનું અદ્ભુત નિરૂપણ કર્યું હતું. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે તો સ્વામીની વાતો કંઠસ્થ કરી હતી. એટલે આ વાતો
પ્રાસાદિક અને પ્રમાણભૂત છે. આ વાર્તાનું પ્રથમ સંપાદન સદગુરુ બાલ મુકુદાસજીએ કર્યું હતું અને સંવત 1966માં દામોદર ગોરધનદાસના પ્રેસમાં છપાવી હતી. ત્યારબાદ નરનારાયણ દેવ અમદાવાદની ગાદીના આચાર્ય શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી મંદિરના માનદ પુરાણી નંદકિશોરદાસજી સ્વામીએ સંવત 1967માં છપાવેલી, જેમાં 5 પ્રકરણ મૂક્યા હતા. ત્યારબાદ બીજી આવૃત્તિ સંવત 1975માં ધર્મ ધુરંધર આચાર્ય શ્રીપતિ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી શ્રી સત્સંગ હિતવર્ધક મંડળ તરફથી રાજકોટમાં 5 પ્રકરણમાં છપાયેલી, જેની મૂળ પ્રસ્તાવના આ પુસ્તકમાં છે. ત્યારબાદ સંવત 1981માં પૂજ્ય શ્રી કૃષ્ણજી અદાએ 7 પ્રકરણ છપાવેલા. આ આવૃત્તિમાં શરૂઆતમાં સંવત 1966 અને 1975માં છપાવેલા પ્રકરણોમાં પહેલું પ્રકરણ તે પહેલું છે, બીજું પ્રકરણ તે ત્રીજું પ્રકરણ તે બીજું છે, ચોથું પ્રકરણ તે 7મું છે, 5મું પ્રકરણ તે 6ઠું છે ને આગળ જણાવ્યા પ્રમાણે પ્રકરણ 4 અને 5 પૂજ્ય કૃષ્ણજી અદાના છપાવેલા પુસ્તક પ્રમાણે છે. સ્વામી અને મહારાજની સ્મૃતિએ સહિત આ વાતોનું અધ્યયન કરવાથી સબીજ જ્ઞાન અંતરમાં ઉદય થાય છે, એકાંતિક સંતનો મહિમા સમજાય છે અને જીવમાંથી કારણ શરીરના ભાવ નાશ પામે છે. તમામ હરિભક્ત આ ગ્રંથનું અધ્યયન કરી સ્વામીની કૃપાથી આત્યંતિક કલ્યાણના અધિકારી બનો.